અલે કરશન હા શું આડ્યો છું તું? એકદમ તો શું આ મોસો ઢાળિયાલ તો દેજે મને. મોસાઈ ને ડાળે આખો અલ્યા નહીં ઢળાયો તું ઢાળિયાલ ને આને જોર આવે મોસો ઢાળિયાલ તો. ડાળે આખો ભાઈ રાગી રાગી પોપટ કે હા. આ બૂટ કાઢજે મારા. બૂટા ને કાઢી આખો અલ્યા નહીં નીકળી એવા બૂટ મારા. હા આપણે તો હું આળસ રાખો હો આ રાગી રાગી પગ ઉતરી જા. આ પોપટ કે હા પાણી લાય. પાણી તો આ ઓય પી હકતા નહીં લ્યો આ પાણી પી લેજો અલ્યા અખબાર કર્યા ભાઈ. હા 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 તો હું આળસ રાખો છો કાકાજી આ બસ મને જાય જો મોડું થાય છે લે કે લોટો મેલ ગોય. લોટો તો મેલ. આટલો બધો શેમ કાયો થાય છે મારા ઉપર. હા, મોડું થાય છે ને. આ અલા ઓશંગુ હાલતો તકલ્યા. આ કાલ આ મજૂરોને કીધું કાલે બે ઓળ્યો છે ભાગીને જો પણ મારો બેટો ટાઈમ થઈ ગયો એટલે નીકળી ગયો બોલો. હવે મારે કોઈ બીજું કોમ છે પેલા જસુભાને ખરા કેટલાય ટાઈમથી પૈસા આલ્યા છે એ હોય મને પણ માગતા નહીં પણ ઉજાગરો તો મારે રાખવું પડે કે ઈવન ખરા હું પહેલાં પૈસા આલી આવું પણ પછી બે ઓળ્યો આવીને ભાગું એટલે કોઈ વધુ ના આવે. હવે ઘેર શું કે શિકાર શું હશે હા ઘેર તો શું જસુભા હો છોકરો બેસ. કીધું આ હેતમ આવ્યો તો તે મારા પેલા પીલા ભાગવાના હતા તે કાલ મજૂર કર્યો હતો 4-5 જેવો હા તે બે ઓળે મારો બેટો 12 વાગ્યા ને એટલે બે ઓળે રહી જતી હતી તે મેં કીધું કે બે ઓળે ભાગીને જો એટલે ના પાડ્યો તે હું કહું વતામાં પેલા આપણે ખરા ને પૈસા આલ્યા હતા પેલા ભૂસીના મને એટલે હું કોઈ પેલા આલ્યા આવું અને પછી વળત ભાગીને જવું. આજે મજૂરોને 100 રૂપિયા વધારે આલ્યા તો મજૂર ભાસી રાખોત. અરે યાર 100 રૂપિયાનો શું સવાલ છે હું પૈસા ખરા ને કીધું જ તું કે 100 રૂપિયા હોતું નહીં પણ 50 વધારે આલ્યો પણ ભાગી દો ખાલી 10 મિનિટ થાય 20-4 જણો શું વાર થાય કોઈ વાર ના થાય. આ પેલા ઉસીના પૈસા હું તમારા પાસેથી લઈ જતો કે નહીં હા એ રાય પૈસા આલવા આવ્યો તો હા તે કીધું હાલી અને પછી વળતા મારા પીલા ભાગમાં ઉતાવળ છે પાછી હા તો કશું ઓશંગા મેલ તું તાર. આ એ મેલ્યા અને આ ગણી લેજો પાછા. ના ના મને વિશ્વાસ છે તારા પર કોઈ ગણવા નહીં પૈસા મને. એમ નહીં હાથ મારી દીધો હોય તો સારું આ પૈસાનું કામકાજ છે યાર. મને વિશ્વાસ છે શકળો તારા ઉપર તું બે શાંતિથી કશો વાંધો નહીં પૈસા હો પડી ગયા. હા તો પણ હું બેસતો નહીં મારે પોણી ના હોય તો પીવું છે. આ ત્યાં લોટો પડ્યો અને મોય ના પીવાય પાણી. આહા અલે આ શમ લે આરો આખા અટકોનો થઈ ગયો છે લે આ રોમી આ હું ઘેર આવ્યો છું શેઠ ત્યોસી હેડીન તો આરો પાણી પાવા તૈયાર નહીં પૈસા ભાડીને લોકો ખરા ગોડા થઈ જાય તો અને પૈસોની પડી નહીં ગણવા તૈયાર નહીં શમ લે આરો રોમાં અટકોનો થઈ ગયો છે લે હા જસુભાઈ હું કહું છું હા અને સાપ પીવો ને તારે તો મેં બધું જ પડ્યું છે દૂધ ને શાક બધું મેં લે તું તાર. મારા સા નહીં પીવો હું સા હોય પીવા રહ્યો ને તો મારે પેલું મોડું થઈ જાય એટલે હું જાઉં અને પાણી એવું છે હું પીને આવ્યો છું નહીં પીવું બરોબર અને હું હેડું હાર હાર શું કીધું અને પૈસા આલ્યા પાછા હાર હાર કશો વાંધો નહીં. હા એ શકળા હા પાછા વાત તું બોલો પેલું ઓશંગુ મોય પડી લાગજો છોકરો હાલવા નહીં રહ્યો ઓશંગુ એ ઓશંગુ ઓવા મોય પડ્યો હો. હા હડો આલુ એટલું કામ કરતો જા ને. હા હા લ્યો જસુભા એમ કરે બોડું અધર કરીને ઓશંગુ મેલ દે ને સર. એટલે જસુભા તમે મોડા થઈ ગયા છો ખૂબ મોદો નહીં તને છે ખબર નહીં મારા કોઈ થતું નહીં. હા લ્યો હડો ને યાર હા લ્યો જે અસલ કામ કર્યું હા હા સારું હવે હું જાઉં સારું હો હા શું જા. હા જસુભાઈ પૈસા દાલતા છે મને રોમાપીને બનાવી તો મહારાજને હાલ લેવા દે. એટલે રમણ ક્યાં પડ્યો છે? આ પ્રસાદ વધી તો જસુભાઈ ઘેર હાલવા જઉં છું. પ્રસાદ તો હું ખાઈને આવ્યો કને હાલવા પેલા જસુભાઈ ઘેર હાલવા જઉં છું.
અલ્યા જસુબા તો 800 નો પીર છે શું હાલવા એ તો પડ્યો ને પડ્યો રહેશે. તમોસ કોઈ ખાવા મંદિરે આવી શકતા નહીં ખાલી એ તો નહીં આવે વેચ છે મંદિરે તો ઘેર ખાવા એ આવે એવો જ નહીં. 800 નો પીર છે એ નહીં આવે. અને હું- એરિયો ના આપે મારતો હાલવા તો પડે. હોકું પૂછે મળતો ના ના મારા પરસેદ આલવી પડે મારે જઈને આલવી પડે એના જેવું આપણે ના થવાય એરિયા આળસું તો પણ આપણે આળસ ના રખાય પરસાદ તો જેટલી ઝાઝા મોટા પોકા એટલી સારી કહેવાય. જસુભા મંદિરે કીધું તો મંદિરે પરસાદ લેવા આવે ને ઘેર તો છે જ. જસુભા હો રમણા ઓ લ્યો પરસાદ લ્યો. આ બેલ મંદિરે કીધું ચેમ નતા આજ તમે મારાથી એમ શું યાદ આવે છે આવી આળસ રાખશો ને હું બધું યાદ આવે શરીર તો કમ્પ્લીટ છે આ પરસાદ ખાઈ લ્યો. અલ્યા મને ઉભો તો કર અમૂલા ખાટલા વાળા હું બાતી તમે તો મોદા છો ખૂબ આ પરસાદ ખાઈ લ્યો. લે કે ખબર આવે મેલી જજે ખવડાવો ના ખાવાની હોય જાતે ખાઈ લો તમે તાર. અરે લ્યો ખાવ. લાયક કહું તા મસ્ત ને બન્યા પૌવા મસ્ત બન્યા છો મહારાજ ને બનાવી હતી. હા મંદિર ને ઓવા મંદિર તમને આમંત્રણ પર તમે શું આવ્યા હતા? હું નતો આવી શકું એવું તમે આળસ બધ નહીં આવતા. ના ના આળસ નહીં યાર મારામાં શું આળસ છે આવું છે તારે જો એમ કરો તો બા હમ આ બધું તમારે તો કોમ ના થતું ને આળસમાં તો એક ભાજી રાખી લ્યો. ભાજ્યાની મારે કોઈ જરૂર નહીં મારા છોકરો છે બધું ટોપું કરે છે ટોપું કરો પણ ભાજી આવ્યો તો સારું હતું તમારે. એ પૈસા તું આલે ભાજ્યાના હું ના આવ્યું તારે મારો ભાજ્યો રાખું ને પૈસા તારા હાલ રાખું આટા ફાટ બધું રમણ ભમણ થઈ ગયું કંટાળી ગયો ચાલે હાય હાય નહીં મેલાતું ને હવે ખેતર એવું છે ને ના પૂછ્યા નહીં કરશે નહીં ગયો હોય એ તો પડી રહ્યા છું હોય અને આ પડી નહીં રહ્યો પણ કે મારી વાત શું છે આ જેટલો તડકો આવ્યો છે મારો મોસો કે આખો પેલા સોયલ ખેતર માયા હોય એ મારા જેટલો વખો પડી કર ફાટા ફાટ થતું તું મારાથી કોઈ થતું નહીં ને તમને મોટા ઉકા કર્યા કોમ કરવા તો મોટા કર્યા છે તે અને આવું સાથે એ પૈસા છે ગણી લે કોને હાલે વાળી એ છેકડો આલી ગયો ગણજે કેટલા છે ગણી લઉં 1 2 3 4 5 6 35 રૂપિયા છે હા 3500 5000 લેવાના હતા ને 1500 ઓછા આલી ગયો છે તો તમે ગણે ના કરે મેં ગણ્યા નહીં મારા એના પર વિશ્વાસ પૂરેપૂરો હતો એટલે મેં નહીં ગણ્યા ફેર ગણી લઉં આ ગણજે મને નોટો સોટી દેલી હોય તો મને ગણતા આવડે છે કે નહીં આવડતું 3500 જ છે તો 1500 ઓછા આલી ગયો આપણા ગાજ વિશ્વાસ ગાજ કરી ગયો હાર ગાલ દે ગુદામ તમારે ગણવા ના પડતા ને અને અમારો મોસો લેસ હોય એટલે હેઠ તે ઉભા તો કે તે મારાથી ઊભું નહીં થવાતું એ તો રમણ છે લ્યો કા તો હું તું આળસ રાખો છો આ હું લ્યો બધો આ બેઠો થઉં તો ઊભો નહીં થઈ શકું હું તું એકલો છે રીતે ઉપાડું કયો એટલે મારાથી ઉતરાય એવું નહીં કોઈ નહીં આટલામાં એ દેવા અમારી પાસે એટલે હું ઉતાવળમાં છું યાર જશું ભાઈ. એટલે ઉતાળમાં હોર્યો પણ આ ખાટલો પકડાવજે પેલું હાથે ઉતરો કે પેલો ઉપાડી નહીં જા. એટલે મારાથી ઉતરાય એવું નહીં એટલે પકડાય પણ શું એટલે તડકો આવી ગયો મને એ સાઈડમાં કોટાવટ લઈ લેજે ઉતરી. કોટા છે કોટા નહીં કશું નહીં તાણ કશું કોઈને તું મોસો પકડાજે માથાકૂટ કર્યા પકડ લે આ બાજુ એમ નહીં પણ ઉતરો તો ખરા. મારાથી નહીં ઉતરાય એવું તું મોસો પકડાવું છે કે નહીં થઈને હું જેટલા વખત નીકળું જેટલા વખત તમે ટોપો વતા કરો અમુક મારા રસ્તો બદલી નાખવો છે. ના ના તારા વથાઈને નીકળો મારો ટોપો કરે તો મંત્ર આવશે આ પણ ઉતરો હળો પકડાવું. ના ના નહીં ઉતરું એટલે સેવા મોણસ થતો એટલે યાર. પકડ કે લે તું ના જતો ના જે હોય એમ કર્યામાં હા સાંભળી લે રે તું એટલે બેન તો બોય ના પાડે જસુબાન પગ ભાઈ ગયા છે કહું તો આમ જો કે આટા ચોરી કરી લીધા છે લખવો પડ્યો. કશું તું નહીં મને હા હું થયું તા કમ્પ્લેટ છું હું તું પતા આ બધો છે પકડાવો તા ખાટલા એ પકડાવ પડે કે તડકા તો સોયલા ના કરાવવું પડે અલે પણ તમારા ભાઈ ક્યાં છે નહીં ખબર પડતી આ હાથે ઉપાડીને લઈને આવતા રહીએ તો ના ના મારા નહીં પડી જાય મને જોઈ ઊંઘવા જો તમે બા માથાકૂટ કરજો ને અરે રવાજો નહીં લઈ જાઓ એ છોકરા તું એ તારે કોમ જાતા તું એ દીવા જતો હોય જા આટલા અડસુમાં ના રવાય તમને ખબર પડે છે કે આટલા અડસું રહો તો તમારા જીવનમાં કેટલી બરબાદી આવશે બેહો બેહો આ બાદ બેહો હું બે ધૂળ બે આ હજી તો તમારા આ છોકરો પણ બાકી છે બધા વ્યવહાર બાકી છે અને તમે આટલી આળસ લાવો છો કોઈ હાલત નહીં આ મારી શાંતિ છે આ શું હાલત છે અને આ શાંતિ ના રખાય પણ થોડું આગળ વિચારો આટલી આવરીથી આ ખાવાની આળસ પૈસા ગણવાની તમે આળસ રાખો છો ઓથી ખાટલો ફેરવાની આળસ રાખો આટલી તો આળસ ના રખાય
એ વાત હાસી કરી હો કારણ આજથી આળત નહીં રાખીએ. પણ તમે નહીં જોતા તમે આ કેટલા ખર્ચા મોંઘવારીના ખર્ચા કાઢશો આટલી આળત રાખ્યો તો એ બધા ખર્ચા તમારે નહીં કાઢવાના એ વાત હાસી કરી. તાણ પાછું અમે આળત નહીં રાખો, અમુક કામ પણ આ કર્યો. ભગવાનને આપણો હાથ પગ આલ્યા હતું તો આપણો કોક હું કાટલા લઈ આલતો આપણો નહીં આલ્યા હાથ પગ આપણો જાતે લઈ જઈએ આપણું કામ તો આપણે કરી શકીએ કે ના કરી શકીએ હા એ વાત હાસી કરી. તાણ લ્યોળો તને આજથી આમ આળસ. હા એ આળસ કાઢો અને જો આળસ આવી આળસો રાખશો ને તો તમારા જીવનની કદીય પ્રગતિ નહીં થાય. શું કીધું? હા લ્યોળો આજથી આળસ. અમુક વળો છો અમારા. હા અમે નહીં રાખવું આળસ હો. હા 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 મારું જીજે તું હા